महादेव्यः कुक्षिरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रम् अहं वन्दे तत्त्वलोचनदायकम् गुरुतत्त्वलोचनदायकम्। नमो दुर्वार रागादि वारी वैर निवारणे अर्हन्ते योगिनाथाय महावीरतायिने ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। महादिव्या कुक्षिरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रम् अहं वन्दे तत्त्वलोचनदायकम् गुरुतत्त्वलोचनदायकम्। श्रीराजचन्द्र गुरु रे आनंद अनुपम पूरे रे करु वंदना बहु भावे कड़ी काळे अति उपकारी मड़ी सत्य सहाय तमारी रे करु वंदना बहु भावे अंतर मूरतया मोने प्रभु सम्यक दर्शन द्योने रे करु वंदना बहु भावे सत्संग वशिष्ठ ऋषिनो अंतर मूरत सुदीनो रे करु वंदना बहु भावे धरणीया धर धरी राखे अति आश्चर्यकारी भाखे रे करु वंदना बहु भावे रे सम्यक दर्शन देहूं रे सम्यक दर्शन देहूं भव भार हरे गणी लेवूं रे करु वंदना बहु भावे। जय प्रभु। આજના સ્વામી વાત્સલ્યનો લાભ નીચેની ફેમિલીઓ લીધો છે. ગૌતમભાઈ, ચારુબેન અને અદિતિબેન પારેખ. બીજું ભાવેશભાઈ અને સોનલબેન પટેલ પરિવાર તરફથી. ત્રીજું છે એક મુમુક્ષુ પરિવાર તરફથી. ऋषभ, शरीना, जय, अलीसा અને શ્રેણી પટેલ ચોથું ફેમિલી છે. ऋषभ, સરેના, જય, અલીસા અને શ્રેણી પટેલ આ 4 કુટુંબ પરિવારે આજના સ્વામી વાત્સલ્યનો લાભ લીધો છે, જેથી તેઓને આરતી મંગળ દીવાનો લાભ આપવામાં આવશે.
બીજું, આગળ પણ સૂચના આપવામાં આવી છે, વારંવાર સૂચના આપવાની ઘટે નહીં, પરંતુ ફરી પાછું બધાને યાદ દેવડાવી દઈએ છીએ કે જ્યારે અહીંથી વાંચન પૂરું થાય, આપણો ભક્તિ વાંચનનો કાર્યક્રમ પૂરો થાય ત્યારે બધાએ અહીંયાથી મૌન વ્રત ધારણ કરીને જવાનું છે ફરી પાછા આ સભા મંડપમાં આવીએ ત્યાં સુધી. કારણ કે આજે ડેરાવાસી શ્રાવક શ્રાવિકાઓનું પ્રતિક્રમણ છે, જે આપણા બાજુના જ ખંડમાં થાય છે. બીજું, બાજુના ખંડમાં પણ અત્યારે પ્રતિક્રમણ છોકરાઓ માટે છે, એટલે ખાસ સૂચના કે જે પોતાના બાળકોને લાવ્યા હોય તો દોડાદોડી કે ધમાલ ન કરે, જેથી અંતરાય કર્મનો હેતુ તેઓ અને આપણે પણ ના બનીએ. આ બીજી સૂચના છે કે જેઓ બાળકોને લાવ્યા હોય they are more than welcome here, પરંતુ આજે આટલી સાચવણી હોય તો પછી આપણા તરફ કોઈ આંગળી ચીંધે નહીં. એટલે માફ કરજો. એટલે ખાસ એ સૂચના છે. બીજું, વાંચન એટલે ભક્તિ વાંચનનો કાર્યક્રમ પૂરો થાય પછી જે ભાઈ બહેનોએ બાથરૂમ જવું હોય તો બધાને ખબર છે, પણ ઉપર જવા માટે ફરી પાછું અહીંયા આવી બે ભાઈઓ ઊભા રહેશે તો ત્યાં એક્ઝિટ છે, એટલે બધાએ બહાર નીકળી જવાનું છે. બહાર ફરીને રસોડા તરફ આવવાનું છે અને પાછું એન્ટર થઈને પેટીઓમાં આવવાનું છે. પેટીઓમાં પણ તો મને સૂચના આપવામાં આવી છે તે પ્રમાણે છે. જે પ્રમાણે તમે લોકો કરો માન્ય છે, કોઈ પણ રીતે. અમારે તો સાંજે જમવા સાથે પછી તમે બહાર ફરી લઈ જાઓ કે કોઈ સહજાત્મ સ્વરૂપ પરમ. હવે જે સ્વામી વાત્સલ્ય ના ભાઈઓ પરિવારના નામ લેવામાં આવે, અને મારી ભૂલ થઈ, બે કાગળ વાળી દીધું હતું અને વાળીને મોકલ્યો તો મને એમ કે 4, પણ આજે તો 7 કુટુંબ પરિવારે આનો લાભ લીધો છે. ગૌતમભાઈ, ચારુબેન અને અદિતિબેન પારેખ. બીજું, ભાવેશ કુમાર, સોનલબેન પટેલ પરિવાર. ત્રીજું, એક મુમુક્ષુ પરિવાર તરફથી. ચોથું છે ઋષભ, સરીના, જય, અલીસા શ્રેણી પટેલ તરફથી. પાંચમું છે નરસિંહભાઈ અને સવિતાબેન પટેલ પરિવાર, નરસિંહભાઈ અને સવિતાબેન પટેલ પરિવાર. છઠ્ઠું છે લક્ષ્મણભાઈ, રંજનબેન, મીતાબેન, કુસુમબેન, જયંતિભાઈ અને કુસુમબેન પટેલ કનેટિકટ, એમના પરિવાર તરફથી, કનેટિકટના નિવાસી છે. અને સાતમું છે ચિરાગ અને કિન્નવરી પટેલ પરિવાર, ચિરાગ કુમાર અને કિન્નવરી પટેલ પરિવાર. આમ 7 પરિવાર તરફથી આજના આ સ્વામી વાત્સલ્યનો લાભ આપણને બધાને એ લોકોએ લીધો છે આપણને માટે. તો એ સર્વ 7 કુટુંબી પરિવારને, કુટુંબીજનોને આરતી મંગળ દીવાનો લાભ લેવામાં ખાસ વિનંતી કે એ લોકો એ સમયે ગૌતમભાઈ કહે તે પ્રમાણે આવીને ઉભા રહી જવું. આ એક વસ્તુ છે. બીજું, ગાર્ડન સિટી કેન્સાસથી મુમુક્ષુ ભાઈ બહેનો આપણા શ્રીમદ રાજચંદ્ર સ્વાધ્યાય કેન્દ્રમાં હસમુખભાઈ, શોભનાબેન, અંકિતભાઈ, સાનિયા અને શીતલબેન. આમ હસમુખભાઈ અને શોભનાબેન પરિવાર તરફથી આપણને $402 શ્રીમદ રાજચંદ્ર સ્વાધ્યાય કેન્દ્રને દાન ભેટ માટે મોકલ્યા છે. એમની અનુમોદના કરીએ છીએ અને ખૂબ ખૂબ તમને અભિનંદન ઘટે.
બીજું આ નિર્મલ દોશી અને સ્નેહલતાબેન દોશી, એમણે પણ શ્રીમદ રાજચંદ્ર સ્વાધ્યાય કેન્દ્રને $41 આ રીતે આપણને દાનમાં એટલે કે ભેટમાં આપ્યા છે. તો એમને પણ આપણે અનુમોદના કરવી ઘટે. તો આ રીતનું છે. કેન્સસથી આવેલા ચેક જોઈ લેજો. એટલે આ પરિવારને ખૂબ ખૂબ અમારી અનુમોદના અને ખૂબ ખૂબ અભિનંદન કરીએ. આ રીતે થયું છે. બીજું આગળ આપણે વિચારણા કરીએ છીએ વચનામૃત 755 ધર્મથી દુઃખ મટે. તે પહેલા આજના સવારના વાંચનનું થોડુંક જોઈ લઉં, પછી આગળ વધીએ. વચનામૃત 843 ઊંડાણમાં લેવા જાય તો ઘણો સમય થઈ જાય. એ જ પ્રમાણે 780 પણ આપણે મુખ્ય સમજવું છે કે એમાં આપણને પરમ કૃપાળુદેવ એકદમ આપણને સુગમ સરળ માર્ગ બતાવ્યો છે કે ચિત્તમાં દેહાદી ભયનો વિક્ષેપ કરવો યોગ્ય નથી. એમ પરમ કૃપાળુદેવ કોઈ પણ રીતે તમે અધીરજ કે ખેદ કર્તવ્ય નથી. એમ તો કે શ્રીમદ અનંત ચતુષ્ટય સ્થિત ભગવંતનો અને તે જયવંત ધર્મનો સદૈવ આશ્રય રહો. એમ જેને બીજું કાંઈ સામર્થ્ય નથી એવા અબુધ અને અશક્ત મનુષ્ય પણ તે આશ્રયના બળથી પરમ સુખ હેતુ એવા અદ્ભુત ફળને પામ્યા છે, પામે છે અને પામશે. માટે અધીરજથી ખેદ કર્તવ્ય નથી. માર્ગ ધીરજનો છે, પણ અબુધ અને અશક્ત પણ માર્ગની સાધના કરીને મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. પછી લખ્યું કે ચિત્તમાં દેહાદી ભયનો વિક્ષેપ કરવો યોગ્ય નથી. કારણ કે તું કોણ છે? અજર, અમર, અવિનાશી, શુદ્ધ બુદ્ધ, ચૈતન્ય ઘન અવિનાશી એવો ત્રિકાળ એવો ત્રિકાળવર્તી એવો તું આત્મા છું. એટલે પરમ કૃપાળદેવ કે એના દેહ આદિ, દેહ અને તેના આદિ એટલે એનાથી બધા જે કંઈ વળગણા વળગ્યા છે. એમ પૂજ્ય બ્રહ્મચારીજીની ભાષામાં કહું તો કે લફડાઓ જે વળગ્યા છે તે રાખું કે એ આપણે બોલ બોલ કરીએ છીએ પણ રાખ્યા વિના. એટલે આગળ પછી કહે કે દેહની ચિંતા મૂકી દો. એમ દેહાદી સંબંધી જે પુરુષો હર્ષ વિષાદ કરતા નથી તે પુરુષો પૂર્ણ દ્વાદશાંગીને સંક્ષેપમાં સમજ્યા છે. એ જ દ્રષ્ટિ કર્તવ્ય છે, આત્મદ્રષ્ટિ કર્તવ્ય છે, દ્રવ્ય દ્રષ્ટિ કર્તવ્ય છે. દેહની ચિંતા મૂકી દો. એમ આગળ આપણે કહી ગયા સુંદર દાસ કે સુંદર ચિંતા મત કર તું કર બ્રહ્મ વિચાર, શરીર સો પ્રારબ્ધ કો જો લોહા કોટે વિચાર. કારણ કે આ તો શું છે, મોટા બેઠેલા એટલાને ખ્યાલ આવશે કે પહેલાના વખતમાં અનાજ ભરવાની કોઠી નહોતી. તે પહેલા કાદવની કોઠી બનાવતા. તો પછી કાદવની કોઠીને ધોવાથી શું ફાયદો? કાદવની કોઠી કોઈ દિવસ ધોવાય અને ધોવાય તો ઉજળી થાય કે શું મળે? અંદરથી કાદવ મળે. જૂના બેઠેલા તેને જ ખ્યાલ આવે. શહેરવાનું તો કોઈ વાત થાય એમ છે. તો કાદવની કોઠી પહેલાના વખતમાં પહેલામાં વખતના પાલા હતા. એમ પાલા અનાજ ભરવાના. એના ઉપરથી પહેલાના જ્ઞાની પુરુષે એ કાળને પલ્લયોપમ નામ આપ્યું. નામ શું આપ્યું? પલ્લયોપમ. તો ટૂંકમાં કાદવ ધોવાથી કોઠી ધોવાથી કાદવ સિવાય બીજું કઈ મળે નહીં. આ દેહની ચિંતા કેટલી વાર રાખી છે અને દેહ આપણને કેટલી વાર ફેરવ્યા છે. બીજા દેહો તણુ બીજ, આ દેહે આત્મભાવના, વિદેહે મુક્તિનું બીજ, આત્મમાં આત્મભાવના. સમાધિ સતતમાં પૂજ્યપાદ સ્વામીએ આજની વાત કરી છે કે આ બીજા દેહનું કારણ શું? તો કે આ દેહમાં આત્મબુદ્ધિ થઈ ગઈ છે, દેહાત્મ બુદ્ધિ થઈ ગઈ છે. તો મુક્તિનું બીજ શું? કે આત્મામાં હવે આત્મભાવના થવી જોઈએ. એટલે છે. તો 843માં પછી કહ્યું તે પ્રમાણે આપણે માર્ગની આરાધના કરીએ તો તારી મંદ વૃત્તિ થઈ જાય, ડગી જાય, તો ત્યારે વિતરાગ પુરુષના ચરિત્ર, અદ્ભુત ચરિત્રનું તું સ્મરણ કરજે કે એ લોકો કેવી રીતે કર્યું હશે. એ લોકોને કેટલા કેટલા દુઃખ. મારી માથે સગડી સળગે છે નહીં, મને ગાણીમાં પીલવામાં આવે છે નહીં, મને વાગે ફાડી ખાય છે નહીં, મારા કાનમાં ખીલા ઠોકાય છે નહીં, મને પાણીમાં ડૂબાડી દે એટલું પાણી ઉત્સર્ગ કર્યો છે કે નહીં.
આરામથી દેહ છોડવાનો છે, જ્યાં હોય ત્યાં. પછી તો પોતાના પ્રારબ્ધનો વરસાદ છે. તો પરમ કૃપાળુ દેવ કહ્યું કે પરમ યોગી એવા શ્રી ઋષભદેવ આદિ પુરુષો પણ જે દેહને રાખી શક્યા નથી, તે દેહમાં એક વિશેષપણું છે, તે એ કે જ્યાં સુધી એનો સંબંધ વર્તે છે ત્યાં સુધીમાં જીવે અસંગપણું, નિર્મોહીપણું કરી અબાધ્ય અનુભવ સ્વરૂપ એવું નિસ્વરૂપ જાણી સર્વ ભાવથી સર્વ અબાધ્ય અનુભવ સ્વરૂપ એવું નિસ્વરૂપ જાણી 780 અબાધ્ય અનુભવ સ્વરૂપ એવું નિજ સ્વરૂપ જાણી બીજા સર્વ ભાવથી વ્યાવૃત થવું કે જેથી ફરીથી જન્મ મરણનો ફેરો ન રહે. જેથી ફરીથી જન્મ મરણનો ફેરો ન રહે. ક્યારે? કે જ્યારે આ જીવનો એની સાથે સંબંધ છે ત્યાં સુધીમાં જો એ અસંગપણું કરી રહી, ભાવથી, નિર્મોહીપણું ભાવથી, સગા કુટુંબીને કઈ દરવાજાની બહાર મૂકવાના નથી, ખ્યાલ આવ્યો? તો ફરી પાછા વળગશે. અહીંયા જેટલું પતે એ લોકોનું દેવો પતાવી દેવું, ખ્યાલ આવ્યો? ભાવથી નિવૃત્ત થવાનું છે, અસંગપણું ભાવથી, નિર્મોહીપણું એમ કરવાનું છે. અને અબાધ્ય અનુભવ સ્વરૂપ એવું નિસ્વરૂપ જાણી સર્વ ભાવથી વ્યાવૃત થવું કે જેથી ફરીથી જન્મ મરણનો ફેરો ન રહે. હવે જન્મ મરણ નથી તો દેહ નથી, દેહ નથી તો સુખ નથી. જેમ પહેલાની કહેવત આવે, બીજા બેઠેલા એને જ ખ્યાલ આવે, ન રહા બાંસ ન બજી બાંસરી. વાંસ જ નથી તો પછી બાંસરી ક્યાં વાગવાની છે? તેમ દેહ જ નથી તો પછી, કારણ કે જન્મ મરણનો ફેરો પછી રહેતો જ નથી. જન્મ મરણ નથી તો દેહ નથી, દેહ નથી તો દુઃખ, દુઃખ નથી તો પછી સુખ છે. તો ન રહેગા બાંસ અને ન બજેગી બાંસુરી. દેહ જ નથી પછી દુઃખનું ક્યાં વાગવાનું છે? જે કોઈ કારણ છે તે દેહનું કારણ છે. એટલે આ 780 નો આ નિચોડ મૂક્યો. આપણે નજીવો ધર્મ કરીને એનું ફળ તરત જ માંગીએ છીએ, પણ યાદ રાખીએ કે ધર્મ આપણામાં ત્યારે પરિણમે, ધર્મ ત્યારે ફળદાયી આપણને બને કે જ્યારે આપણામાં દશા આવી હોય, મુમુક્ષુતા આવી હોય, આત્માર્થીપણું આવ્યું હોય. દશા નયે જ્યાં સુધી જીવન નહીં જો મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતર. એટલે આપણી દશા, આત્માની દશા જ્યાં સુધી, આત્માર્થીપણું જ્યાં સુધી ન આવે કે કસાય ઉપશાંતા માત્ર મોક્ષ વિલાસ ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થની, ત્યાં મુમુક્ષુતા રહેલી છે. અને મુમુક્ષુ કોણ? તો કે કસાયને દબાવે, સહી કરે. મુમુક્ષુ કોણ? તો કે માત્ર મોક્ષ વિલાસ, માત્ર મોક્ષ વિલાસ. આ આપણે કર્યું નથી, આ આપણે કર્યું નથી. જેવી રીતે આપણે પેલા ઘણી વાર સાંભળ્યું છે કે આનંદ ગૌતમ બુદ્ધ નો શિષ્ય હતો, એને કાકાનો દીકરો પણ થતો હતો. એ આનંદ પૂછે કે પ્રભુ તમે આટલી આટલી જગ્યાએ વિહાર કરીને કેટલો કેટલો બોધ આપે છે, પણ કોઈ મોક્ષે જતું નથી, કારણ શું છે? તો એમ કર આનંદ, કાલે આપણે અહીંયાથી ઇસ્કાટવે જવાનું છે, તો સાંજના બોધ ત્યાં આપવાનો છે, ઇસ્કાટવે હાઈસ્કૂલની ઓડિટોરિયમમાં. તો તું એમ કરજે કે પિસ્કાટવે જઈને સવારનો નીકળી જજે અને ત્યાંથી 100 ફેમિલી ને કહેજો કે આ ગૌતમ બુદ્ધ આવે છે, તમારે જે જોઈએ તે મળશે. એમની પાસે તમારે માંગવાનું છે અને દરેક ફેમિલી જઈને એમને કહેવાનું કે તમારી 10 પહેલી જે કંઈ માંગણી હોય તે લખાવો, તમારી માંગણી પૂરી કરવામાં આવશે. તો ફરીને બધેથી આને તો લિસ્ટ બનાવી દીધું. અને પછી સાંજે ગૌતમ બુદ્ધ જ્યારે ઉપદેશ માટે બેઠા ત્યારે કહ્યું કે પ્રભુ આ રહ્યું લિસ્ટ, એટલે તું જ વાંચને એમ
તો વાંચ્યું તેમાં 99 જણનું તો કોઈનું નામ જ નહીં મળે. 1 થી 10 માં 99 મોક્ષનું તો કોઈ નામ જ નહીં મળે. સમ્યક દર્શનનું નામ જ નહીં મળે. 1 થી કે મારે આ છોકરી છોકરાને થઈ જવું જોઈએ, આ મારો દીકરો છે એ ડોક્ટર થઈ જવો જોઈએ, આ છે ઘરનું મોર્ગેજ હજુ ઘણું બાકી છે પે થઈ ગયું, આ રીતે બધું. અને પેલા એકે લખેલો મોક્ષ, પણ તે નંબર 10મો લખેલો. પહેલા 9 તો બીજો સંસાર જ માંગ્યો, અને છેલ્લે લખ્યું કે જો મળે તો આ બધું મળે તો પછી મોક્ષ ભગવાનને કે આપજો, નહીં તો પછી એમને રહેવા દે. હવે તું જ મને કે માત્ર મોક્ષ અભિલાષ આપણી થઈ છે. બેઠા છે કેટલા વખતથી સત્સંગ ભક્તિ કરીએ, પણ ભગવાન કે ચાલો મોક્ષ લેવા આવ્યો છે, તો કે પછી એ તો પછી કે તમારે મરવું પડે, તો પછી એવું વેઇટ ફોર ધેટ. અમે એવું છે. એટલે દશા જ્યાં સુધી આપણામાં નથી, અને આ દશાના લક્ષણો છે કે કશાય નિયુક્ત શાંતતા, માત્ર મોક્ષ અભિલાષ અને પ્રાણી માત્ર પ્રત્યે દયાનું જમીન, ત્યાં આત્માર્થ નિવાસ. એટલે ખરેખર મુમુક્ષુતા ત્યાં છે, ત્યાં પરમાર્થનો નિવાસ છે. એટલે વર્તમાનમાં કે ભવિષ્યમાં જે કોઈ જીવ ધર્મ કરશે કે ધર્મનું શરણ લેશે તે દુઃખથી છૂટશે. આપણો વિષય છે ધર્મથી દુઃખ મટે. એટલે તમે બધા કહેશો કે ભાઈ તમે કયા કરતા હતા ને કે ધર્મથી દુઃખ મટે. પણ વર્તમાનમાં પણ અને ભવિષ્યમાં પણ જે કોઈ ધર્મનું શરણ લેશે તેનું દુઃખ મટશે અને મોક્ષનું સુખ મળશે. પણ વિતરાગનો કહેલો ધર્મનું શરણું લેશે તો ખ્યાલ આવ્યો? ધર્મ કોનો? વિતરાગ નો ધર્મ. વિતરાગ પુરુષે આપેલો ધર્મ જો તમને એનું શરણું લેશો તો એમાં કોઈ બેમત નથી. વર્તમાનમાં ભવિષ્ય કાળમાં પણ કોઈ પણ જીવ ધર્મનું શરણું લેશે તો એનું દુઃખ છૂટશે, મોક્ષનું સુખ મળશે. પણ ધર્મ કયો? વિતરાગનો કહેલો માર્ગ. વિતરાગનો કહેલો માર્ગ આ હોવો જોઈએ. બાકી તો કોઈ સવાલ જ નથી ઉભો થતો. પ્રભુએ જે વિચારણા આપી છે અને એમના વચનામૃતના આધારે પત્રથી આપણે વિચારણા કરીએ છીએ. ખાલી પત્રો તો બીજા ઘણા છે, પણ એક પત્રનું ફક્ત વાંચી જાઉં છું. અને એ પત્રમાં જે સાધના આપી છે ને એ થોડી ઘણી કઠિન છે. સરળ સાધના આપણને આપીને કઠિન સાધના પણ છે. પણ કોઈક મહાત્માને વાત કરતા, એટલે આ કોઈક મહાત્મા આવી રીતનું કરે, પણ આખરે આપણો સમય આવે ત્યારે પણ આપણે કંઈક કરવું તો પડશે જ. અને આવી સાધના કરવાની આવે. વચનામૃત 913 બહુ જ સુંદર પત્ર છે, એકદમ દ્રવ્યાનુયોગનો, પરમ કૃપાળુએ મૂકેલો. સમજવો પણ અને એને પચાવવો ખૂબ જ અઘરો છે. ફક્ત હું વાંચી જાઉં છું, અને જ્યાં જ્યાં કંઈક વિચારણા આવશે તો કરવા ઘટે તો કરી રહીશું. વચનામૃત 913 એ પત્ર લખ્યો છે ધરમપુરથી વનમાળીભાઈ ઉમેદરામ ગોધાવી. જો મુમુક્ષુના વખાણ કર્યા છે પરમ કૃપાળદેવે કે તમારું પત્ર મળ્યું, અત્ર સમાધિ છે. પહેલા તો એમની દશા જણાવી દીધી કે અત્ર સમાધિ છે. અકસ્માત શારીરિક આશાતાનો ઉદય થયો છે અને તે શાંત સ્વભાવથી વેદવામાં આવે છે એમ જાણવામાં હતું, અને તેથી સંતોષ પ્રાપ્ત થયો છે. સાંભળ્યું અને પછી એની આરાધના કરી કે શારીરિક આશાતાનો ઉદય થયો છે, પણ કેવા ભાવે વેદે છે ઉમેદરામભાઈ? શાંત સ્વભાવથી વેદવામાં આવે છે એમ જાણવામાં હતું, એમના જ્ઞાનમાં છે, તેથી સંતોષ પ્રાપ્ત થયો છે. સમસ્ત સંસારી જીવો કર્મવશાત સાતા અસાતાનો ઉદય અનુભવ્યા જ કરે છે. સાતા અને અસાતા એ બંને જ્ઞાની પુરુષોની દ્રષ્ટિએ વેદનીય કર્મ છે. બે ભાગ પાડેલા છે એટલું જ છે. જેમાં મુખ્યપણે તો અસાતાનો જ ઉદય અનુભવાય છે. પ્રાય
પછી કે ક્વચિત પ્રાય સુખ તો તે કે ક્વચિત અથવા કોઈક દેહ સંયોગોમાં સાતનો ઉદય અધિક અનુભવાતો જણાય છે. એવા ઊંચા દેવલોકમાં આપણને મળ્યું હોય તો કંઈક, અને સાથે સમ્યક દર્શન હોય તો કંઈક સાતાનો ઉદય અધિક અનુભવાતો જણાય છે. પણ વસ્તુતાએ ત્યાં પણ અંતરદાહ બળ્યા જ કરતો હોય છે. ઈચ્છા, તૃષ્ણા, આ મેળવું પેલું મેળવું ચાલ્યા જ કરે છે. આટલું બધું દેવલોકમાં સુખ છે છતાં ત્યાં પણ ઈચ્છા રહિત થતો નથી. ઈચ્છા રહિત થતો નથી. क्या इच्छत खोवत सबे है इच्छा दुख मूल, जब इच्छा का नाश तब मिटे अनादि भूल. अनादिनी ભૂલ શું છે? ઈચ્છા. ઈચ્છા ગમે ત્યારે તમે કોઈને પૂછો, ઈચ્છા રહિત થયા છે તો એ મોક્ષે જાય છે, નથી થયા તો સંસાર છે. પૂર્ણ જ્ઞાની સર્વજ્ઞ ભગવાન પણ અસાતાનું વર્ણન કરી શકવા યોગ્ય વચન યોગ ધરાવતા નથી. તેવી અનંત અસાતા આ જીવે ભોગવી છે. તેવી કે અનંત અસાતા આ જીવે ભોગવી છે. અને પછી આપણને કહે છે, અને જો હજુ તેના કારણોનો નાશ કરવામાં ન આવે તો ભોગવવી પડે એ સુનિશ્ચિત છે. કેટલું દ્રઢાત્મક વચન લખ્યું છે. અને અહીંયા કહ્યું કે આ કારણને શોધો, દુઃખના કારણને શોધો અને પછી એની નિવૃત્તિ કરો. નહીં તો જો હજુ તેના કારણો અને કારણોનો નાશ કરવામાં ન આવે તો ભોગવવી પડે એ સુનિશ્ચિત છે. એમ જાણી વિચારવાન ઉત્તમ પુરુષો તે અંતઃદાહરૂપ સાતા, એ સાતા પણ કેવી છે? અંતરમાં તૃષ્ણાની અગ્નિ બળ્યા કરે છે. 14 રાજલોક માયામય અગ્નિથી પ્રજ્વલિત છે. અંતર્દાહ ચાલ્યા જ કરે છે. એ સાતા છે પણ અંતર્દાહ વાળી છે. એમ જાણી વિચારવાનું ઉત્તમ પુરુષોએ, અહીંયા પણ કોને ઉઠાવ્યા? પહેલા વિચારવાન જીવોને. તો કે અંતર્દાહ સાતા છે પણ અંતર્દાહ વાળી છે. સુખ છે પણ પાશ્ચાત દુઃખ તે. અને અહીંયા કહે કે બાહ્ય અભ્યંતર સંક્લેશ અગ્નિ રૂપે પ્રજ્વલિત છે. એવી અસાતોનો આત્યંતિક વિયોગ કરવાનો માર્ગ ગવેષવા તત્પર થયા છે. ખૂબ ઊંચી અલંકારિક ભાષામાં પત્ર લખાયેલો છે. બહુ શાંત ચિત્તે વિચારવામાં આવે અને ઘણો સમય લે તો સમજાય અને આપણે સમજાવી શકાય એમ છે. અને સમજાવી શકાય એમ છે. ફક્ત શબ્દાર્થથી ભાવાર્થ, લક્ષાર્થ, પરમાર્થ તો પકડવો ખૂબ અઘરો છે. એટલા માટે ગાંધીજીએ લખેલું કે રાયચંદભાઈના વચન વાંચવા વિચારવા માટે તો ઘણા ભાવ લેવા પડશે. અને હા, આ અમને પતી ગયું છે. અમારે વચનામૃત એકવાર તો ફેરવી નાખ્યું. વચનામૃત ફેરવવા નથી, તમારે ફરવવાનું છે. કેલેન્ડર નહીં, જીવન બદલો. આનું પહેલાના વખતમાં તો જો કે અત્યારે આવું કઈ છે નહીં. અત્યારે તો આપણે પૂછો તો પેલું જરાક દિન દબાઈ દે કઈ તારીખની કરે. પહેલાના વખતમાં દટ્ટા આવતા દિવાળી પર તો ફાળું એમ, પછી પૂરું થાય એટલે કેલેન્ડર બદલવાનું રહે. એટલે કેલેન્ડર નહીં, જીવન બદલો. કેલેન્ડર નહીં એટલે આપણે વચનામૃત ફેરવી રાખ્યું, પણ જ્યાં સુધી આપણી પરિણતિ ફેરવશું નહીં ત્યાં સુધી મોક્ષ મળશે નહીં. આ બંને પ્રકારના સાતાવેદનીય અને સંક્લેશ રૂપ એક નર્કના દુઃખની અહીં વર્ણન કર્યું છે. આ એક જ શબ્દની અંદર સંક્લેશ રૂપ અગ્નિ રૂપે કે જ્યાં સુખનું કોઈ પડછાયો પણ નહીં મળે. સુખ જેવો શબ્દ ત્યાં એન્ટ્રી નહીં કરી શકે. એ નરકના દુઃખ તો સર્વજ્ઞ ભગવાન જાણે, પણ પ્રભુએ જાણ્યા. પછી દ્વાદશાનું પ્રેક્ષા વચનામૃત પત્રાંક 10 એમાં ફક્ત 3 જ ભાવના સમજાવી છે. રૂવાટા ઉભા થઈ જાય. અને વધારે વાંચવું હોય તો સમાધિ સોપાનમાં વાંચી લેવું. એ અસાતનો આત્યંતિક વિયોગ કરવાનો માર્ગ ગવેષવા.
એટલે ઊંડાણથી વિચારવા માટે તત્પર થયા. કોણ? વિચારવાન જીવો. અને તે સન્માર્ગ ગવેષી, એના ઉપર વિચારણા કરી, ઊંડા ઉતરી વિચારણા કરી, પછી એને પ્રતીત કરી, એને શ્રદ્ધામાં લીધો, તેને યથાયોગ્યપણે આરાધી. જો હંમેશા જ્ઞાની પુરુષોની આ પરંપરા છે. અહીંયા કહ્યું કે એને ગવેષી, પછી પ્રતીત કરી અને આરાધી. આપણી પરંપરા ઊંધી થઈ ગઈ છે ને, એ પણ આ પરિભ્રમણનું કારણ છે એમ. કારણ કે આપણે પહેલા ઉપદેશ આપીએ એમ. અહીંયા તો કહ્યું કે એ લોકોએ આ બધી રીતનું કર્યું, માર્ગની ગવેષણા કરી, શોધખોળ કરી ઊંડાણમાં, અને પછી એની પ્રતીતિ કરી કે માર્ગ સાચો છે. પછી એ માર્ગ આરાધ્યો. અવ્યાભાત સુખ સ્વરૂપ એવા આત્માના સહજ શુદ્ધ સ્વભાવરૂપ પરમ પદમાં પછી લીન થયા. સાતા અસાતનો ઉદય કે અનુભવ પ્રાપ્ત થવાના મૂળ કારણોને, મૂળ કારણ શું છે? સુખ અને દુઃખનું, એટલે કે દુઃખ જ ગણીએ તો દુઃખના અનુભવના પ્રાપ્ત થવાના મૂળ કારણોને ગવેષતા, એટલે કે એને ઊંડાણમાં જોઈને વિચારતા, એવા તે મહત પુરુષોને એવી વિલક્ષણ સાનંદ આશ્ચર્ય વૃત્તિ ઉદ્ભવતી કે સાતા કરતા અસાતનો ઉદય સંપ્રાપ્ત થયે. હવે આપણને એમ થાય કે અહીંયાથી વાંચવાનું બંધ કરી દો. આ લોકોને દુઃખમાં આનંદ થાય, અને આપણે કહીએ કે મારે ઈચ્છામાં પણ, સપને પણ મારે દુઃખ જોઈએ નહીં. અત્યાર સુધી શું આવ્યું? સપને પણ મારે દુઃખ જોઈએ ન. દુઃખ જેવું મારા જોડણી કોષમાંથી શબ્દ કાઢી લો તો હું લઉં જોડણી કોષ. મારે જોઈએ જ નહીં દુઃખ નામ. અહીંયા તો જ્ઞાની પુરુષો જે ઉઠ્યા છે, મહત પુરુષો, એમણે શું કર્યું કે એવી વિલક્ષણ, એકદમ અતિ વિશેષ પણ લાક્ષણિક બતાવી. શું બતાવ્યું? કે સાનંદાશ્ચર્ય, સાનંદાશ્ચર્ય, આનંદ સહિતનું આપણને આશ્ચર્ય થાય, અને એવી વૃત્તિ ઉદ્ભવતી એ લોકોને કે સાતા કરતા અસાતનો ઉદય સંપ્રાપ્ત થયે. અને તેમાં પણ પાછું દુઃખ પણ આપણે એવું નહીં કે ખાલી બેન્ડેડ થી મટી જાય. અહીંયા કહ્યું કે તીવ્રપણે ઉદય સંપ્રાપ્ત થયે, તેમનું વીર્ય વિશેષપણે જાગૃત થતું. ખૂબ જ અલંકારિક દ્રવ્યાનું યોગનો પત્ર મૂક્યો છે પરમ કૃપાળુએ, પણ વિષયને લગતો છે એટલે માત્ર વાંચન જ કરું છું. આત્મજ્ઞાની હોઈને એ માંસ ખમણનું પચખાણ લે, અને માંસ ખમણ પૂરા થાય ને તો પારણા માટે ગોચરી લેવા જવું ને તો દુઃખ લાગે કે ક્યાં આજે પારણું કરવાનું. અને આપણે એટલે આપણી એવી સંગઠન, આપણે શું કરીએ કે ક્યારે પારણું થાય ત્યારે આમને થાય કે હવે ક્યાં ગોચરી માટે બહાર જવું એમ સંસારની અંદર પાછું. તમને દુઃખ લાગે. માંસ કમણ આત્મજ્ઞાની મુનિ આ દુઃખ લાગે ગોચરી માટે બહાર જવા માટે, પારણું કરવા માટે. અને આપણને ઉપવાસનું દુઃખ લાગે. થઈ શકે છે, ઘણા કરે છે, ખૂબ જ અનુમોદનીય છે. પણ ટૂંકમાં આ કેટલું બધું આ પત્ર પુરમ કપાળદેવ મૂકે છે કે એમાં પાછળ લોકોનું વીર્ય વિશેષપણે જાગૃત થાય છે, આત્મશક્તિ વિશેષપણે જાગૃત થાય, અને પાછું ઉલ્લાસ પામતું, અને તે સમય કલ્યાણકારી અધિકપણે સમજે છે. કારણ કે કર્મની નિર્જરા કરે છે, કર્મની નિર્જરા કરે છે, અને આનંદ થાય છે કે દેવું પતે છે, દેવું પતે છે, દેવું પતે છે. કેટલાક કારણો વિશેષને યોગ્ય વ્યવહાર દ્રષ્ટિથી ગ્રહણ કરવા યોગ્ય ઔષધ આદિ આત્મ મર્યાદામાં રહી ગ્રહણ કરતા, પરંતુ મુખ્ય પડે તે એ લોકોની જે દ્રવ્યથી ઔષધિ લેવી હોય. કારણ કે ભગવાને પણ કહ્યું જો સાધન હશે તો સાધના થશે. શરીર સાધના માટેનું સાધન છે, તો એને માટે ઔષધિ જો કંઈ મળે તો આપણે માટે વાત કરી છે. પણ એ લોકોને શું છે? પરંતુ મુખ્યપણે તે ઉપશમને જ સર્વોત્કૃષ્ટ ઔષધ રૂપે ઉપાસના. ઉપશમ, જે કોઈ એવા ભાવો વૃત્તિ ઉઠે ને દબાવી દે, પછી ક્ષય કરે, દબાવી દે ને ક્ષય કરે, એ એમનું ઔષધ છે. પછી કઈ કે ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવા આત્માને, આત્મા ઉપયોગ લક્ષણ વાળો છે, આત્મા ઉપયોગ લક્ષણ વાળો છે, જ્ઞાન સ્વરૂપી છે. જ્ઞાન એ જ એનો ઉપયોગ છે, ઉપયોગ એ જ જ્ઞાન છે. આ લક્ષણે સનાતન સ્ફુરિત, અનાદિકાળથી આ જ રીતનું છે. નથી એવું કે નિગોદમાં ગયો તો ભૂલી ગયો, કે નરકમાં ગયો ત્યારે એનું જ્ઞાન નહોતું. આ ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવા આત્માને હવે
આ બોધ દે છે કે દેહથી તમારે હવે તમારા આત્માને છૂટો પાડવાનો છે. ભેદ જ્ઞાન તો કે દેહથી. પછી કે તેજસ શરીર, 5 પ્રકારના શરીર છે. ઔદારિક શરીર, વૈક્રિયક શરીર, આહારક શરીર મહાત્માને હોય, અને તેજસ અને કાર્મણ શરીર. તો કે આ દેહથી, આત્માને દેહથી એટલે ઔદારિક દેહથી, તેજસ શરીરથી આપણને જે આ ક્રાંતિ ફરે છે અને લોહીનું બધું આમ થાય છે, અંદરના જે પરમાણુ ઉપર નીચે કરે છે એ તેજસ શરીર કરે છે. અને કાર્મણ શરીર, તેજસ અને કાર્મણ શરીર તમને આ કર્મો આપ્યા કરે, અને કાર્મણ અને તેજસ શરીર તમે અહીંથી આત્મા છોડીને જાય આ દેહને ત્યારે બીજા દેહમાં લઈ જનાર આ બે દેહ છે, 2 શરીર છે. તેજસ અને કાર્મણ શરીર તમને બીજા એમાં લઈ જાય. તો પછી છૂટીને ક્યાં જવાનું? આપણે અહીંયા ભાગી જઈએ, પણ આ 2 શરીર તમને ત્યાં લઈ જાય જ્યાં જન્મવાનું છે, ત્યાં તેજસ અને કાર્મણ શરીરથી. પણ આનાથી ભિન્ન અવલોકવાની, અવલોકવું એટલે બરાબર ધ્યાનથી ઊંડા ઉતરીને એનો વિચાર કરીને પછી એના પર દ્રષ્ટિ કરવી. એમ સત્પુરુષોની મુખાકૃતિનું અવલોકન કરવું. વચનામૃત 172. આમ પ્રભુએ કેવી ધ્યાનમાં મૂક્યા છે. એમના હાથમાં તો જુઓ, એમની દ્રષ્ટિ ક્યાં સ્થિર થઈ છે. આમ કેટલી બધી આપણે થાય કે એકદમ નાસિકા પર દ્રષ્ટિ સ્થિર કરી છે, આત્માના શ્વાસ બધું એમ એકદમ સ્થિત પ્રજ્ઞત્વ સાથે છે. તો કે એવી શરીરથી પણ ભિન્ન અવલોકવાની દ્રષ્ટિને પહેલા સાધ્ય કરવી. એટલે શું થયું કે હું આત્મ સ્વરૂપ છું. હું દેહ ઔદારિક શરીર નથી, હું વૈક્રિયક શરીર નથી, તેજસ શરીર નથી, કાર્મણ શરીર પણ નથી, આહારક શરીર પણ મારું નથી, અને હું તે નથી એમ અવલોકવાની દ્રષ્ટિ સાધ્ય કરી. એટલે કે આત્મદ્રષ્ટિ કરી. તે ચેતનાત્મક સ્વભાવ આત્મા, આ ચેતનાત્મક સ્વભાવ વાળો આત્મા નું આ નિરંતર વેદક સ્વભાવ વાળો છે. આત્માનું લક્ષણ છે. હવે આપણને એમ થાય કે આત્માનું આ લક્ષણ છે, સ્વભાવ છે, તો સ્વભાવને ગુણીને ગુણથી કોઈ દિવસ છૂટો પાડી શકાય નહીં. સમતા રમતા ઉર્ધતા નાયકતા સુખભાષ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ. તો આત્માનો સ્વભાવ કોણ કેવો છે? વેદક છે. શરીરમાં પીન ઘોચો તો આપણને એમ થાય કે શરીરમાં ઘોચાય છે, પણ વેદવા વાળો આત્મા છે. શરીરમાં ગમે તેટલું દુઃખ આવે ત્યારે એટલું જ માનવું કે દુઃખ તો શરીરમાં થાય છે, શરીર કપાય છે, શરીર પીલાય છે, શરીર પર સગડી છે, પણ હું આત્મા એને ફક્ત જોનાર, જાણનાર ને વેદનાર છું. મારા સ્વરૂપને નાશ કરવાને તે સમર્થ નથી. મારા સ્વરૂપને નાશ કરવાને તે સમર્થ નથી. પણ મારું કામ શું છે? જ્ઞાતા દ્રષ્ટા થઈને મારો વેદક સ્વભાવ છે, એટલે એ વેદનાને વેદવું છે. પણ વેદના મારામાં થતી નથી, અને એ વેદના મારા સ્વરૂપને નાશ કરવાને સમર્થ નથી. આત્મદ્રષ્ટિ તો એનો સ્વભાવ છે હંમેશા કે એનો વેદક સ્વભાવ વાળો છે. એ હોવાથી અબંધ દશા, એટલે જ્યાં સુધી અબંધ દશા, કોઈ પણ જાતનું બંધન નથી એવી દશા સંપ્રાપ્ત જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આ જીવ અત્યાર સુધી સાતા અસાતાનો, મુખ્ય કરે સાતાનો ભિખારી રહ્યો છે. હંમેશા એને ગમે છે એમ, પણ અસાતા પણ છે. બંનેનો વેદક કોણ છે? તમને જયારે આમ કઈ પૈસા આવી જાય કે લગ્નના પ્રસંગો સારી રીતે ઉગડી જાય કે આ બધું થાય ત્યારે આનંદ કરવાવાળો આત્મા કોઈ બીજો નથી. અને દુઃખ આવે ત્યારે તને આનંદ થાય ત્યારે આંસુ આવી જાય ઘણી વખત, અને દુઃખમાં પણ આંસુ આવી જાય. એટલે આપણે પૂછીએ કે આંસુ તું શું કરે? દુઃખમાં પણ તું અને સુખમાં પણ તું. તેમ આત્મા એક જ છે, વેદનતા બંનેની કરે છે, અસાતા ને અસાતા, સાતા અને અસાતા. પણ આત્મા એથી પર છે. આત્મા એથી પર છે કે જ્યાં સુધી અબંધશા ન થાય ત્યાં સુધી એને કર્મ છે. કર્મ છે તો સાતા અસાતા એને વેદવાનું છે, એ વેદ્યા કરે છે. અને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી સાતા અસાતા રૂપ અનુભવ વેદ્યા વિના એ
એ રહેવાનો નથી. ગમે તેટલું કરો પણ એનો સ્વભાવ છે એટલે વેદ્યા વિના રહેવાનો નથી એમ નિશ્ચય કરી કે આ તો આત્માનો સ્વભાવ છે કે સાતા અસાતા જરાક કંઈ પણ થશે, જ્યાં સુધી મારી અભંગ દશા ન થાય ત્યાં સુધી. અભંગ દશા એટલે કે કોઈ પણ મને હવે કર્મ બંધન કરી શકે એમ નથી. જે કંઈ કર્મો છે તે જ વેદીને કરવાનું છે. અભંગ દશા એટલે હવે મુક્ત થઈ ગયો છે આત્મા, ત્યાં સુધી લઈ જાય છે. પણ જ્યાં સુધી અભંગ દશા એટલે કે જ્યાં સુધી હવે કોઈ બંધન રહ્યું નથી ત્યાં સુધી પહોંચતા સુધીમાં જે કંઈ બંધનો છે એ સાતાના હોય કે અસાતાના હોય, પણ આત્માનો સ્વભાવ વેદક સ્વભાવ છે. એટલે બંને સ્વભાવ, બંને સાતા અથવા અસાતા એ વેદવાનો સ્વભાવ હતી એ વેદ્યા વિના રહેવાનો નથી એમ નિશ્ચય કરવાનો છે કે જ્યાં સુધી સંપૂર્ણપણે કર્મથી નિવૃત્ત ન થાવ. અહીંયા અઘાતી કર્મોની વાત નથી, ઘાતી કર્મોની વાત થાય છે. તો કે નથી એમ નિશ્ચય કરવાનો છે મનમાં. જે શુભ અશુભ પરિણામ ધારાની પરિણતિ વડે તે સાતા અસાતાનો સંબંધ કરે છે. શુભ અને અશુભ આપણામાં આ બંને ભાવ પડેલા છે. જ્યાં સુધી શુભ અને અશુભ માંથી ઉઠીને આત્મા શુદ્ધ ભાવ મુજમાં નથી અને એ ભાવ આવે અને સંપૂર્ણપણે એ ભાવ આવ્યાથી આત્મા અભંગ દશામાં થઈ કર્મથી મુક્ત થાય છે. પણ અહીંયા શું થયું કે આ બંનેની આ પરિણામની ધારા છે, પરિણતિ. શુભ આવે તો તે રીતે પરિણમે, અશુભ આવે તો તે રીતે પરિણમે. એનો અહીં આપ્યું છે કે એનું ફળ શું, તો કે સાતા અસાતા. ત્યાં સુધી એ સંબંધ કરે છે તે ધારા પ્રત્યે ઉદાસીન થઈને આ મારો સ્વભાવ નથી, આ મારા ગુણ નથી, આ સાતાનો કે અસાતાનો એ મારા નથી એમ, પણ મેં બાંધેલા છે, એને મારે ભોગવવાના છે એમ. અને જ્યાં સુધી એનો સંબંધ છે ત્યાં સુધી એ આવ્યા કરે છે. એ પરિણતિની ધારા પ્રત્યે ઉદાસીન થઈને એમાં લેપાવું નહીં, આત્મામાં જ રહેવા પ્રયત્ન કરવો, આત્મામાં જ રાખે. આટલી ઊંચી દશાની વાત કરી છે. તો અહીંયા એ ધારા પ્રત્યે ઉદાસીન થઈ એના પ્રત્યે પીઠ દઈ દેવાની છે. પછી કહ્યું કે દેહાદિથી ભિન્ન અને સ્વરૂપ મર્યાદામાં રહેલા તે આત્મામાં હવે શું છે, એક પછી એક ક્રમિક માર્ગ આપ્યો છે કે દેહાદિથી તો ભિન્ન છે એમ. તો કે આ શુભ અશુભની સંબંધની ધારા છે એ પ્રત્યેક ઉદાસીન થઈ જાય. તો આ દેહાદિથી ભિન્ન અને સ્વરૂપ મર્યાદામાં છે. આત્મા સ્વરૂપની મર્યાદા છે, એને પોતાના આત્મ સ્વરૂપની જે મર્યાદા છે, અસંખ્યાત પ્રદેશી એવો આત્માનું સ્વરૂપની મર્યાદામાં છે. પણ જ્યાં સુધી કર્મ છે ત્યાં સુધી શરીર એનું ભાજન છે. એટલે પરમ કૃપાળ દેવ કે આત્મા સંકોચ વિકાસનું ભાજન છે. એ જ આત્મા કીડીમાં છે, એ જ આત્મા અહીંથી ગઈને હાથીમાં પણ થાય અને થાય. તો અહીંયા શું છે કે સ્વરૂપ મર્યાદા વાળો આત્મા તો છે, જ્યાં જાય તેટલો. પણ જયારે પોતાનું સ્વરૂપ જયારે પ્રગટ થાય, જળહળ જ્યોતિ સ્વરૂપ, ત્યારે શું થાય છે કે સ્વરૂપ મર્યાદામાં રહેલો તે આત્મામાં જે ચલ સ્વભાવ, આપણામાં પાછો ચલ સ્વભાવ છે. મન જ્યાં સુધી મન વચ્ચે કાયાના યોગ છે એને લઈને ચલ સ્વભાવ રૂપ પરિણામ ધારા છે. એટલે આપણું ચંચળપણું છે એમ, એટલે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે. તેનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરી પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા કર્મયોગથી કલંક બનેલો છે. આત્મા તો કેવો છે, નિત્ય નિરંજન અંતર્જ્ઞ. તો કોઈને કોઈ અંજન છે જ નથી, સર્વ પ્રકારનું એને એક પરમાણુ માત્રનું એને અંજન નથી એમ. પણ કર્મને લઈને એનું અંજન થયું છે. એટલે લખ્યું કે આ આત્મા કર્મયોગથી સકલંક પરિણામ દર્શાવે છે. શરીર શું બતાવે છે કે કર્મ બતાવે છે. કર્મ છે તો શરીર છે, કર્મ નથી તો શરીર નથી. તો માત્ર આત્મા જેમ સિદ્ધ ભગવાન અત્યારે બેઠા છે, મહાવીર ભગવાનનો આત્મા, એ આ કલંકથી સંપૂર્ણપણે રહિત છે. તેથી ઉપરામ થઈ એટલે નિવૃત્ત થઈ. આ કલંકથી નિવૃત્ત થઈ જેમ ઉપશમિત થવાય તે ઉપયોગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય, અચલ થવાય, તે જ લક્ષ્ય, તે જ ભાવના, તે જ ચિંતના,
અને તે જ સહજ પરિણામ રૂપ સ્વભાવ કરવા યોગ્ય છે અને મહાત્માઓની વારંવાર એ જ શિખામણ છે, એ જ બોધ છે, એ જ શિક્ષા છે. ખૂબ જ ક્રમબદ્ધ આપ્યો છે માર્ગ, મગજમાં બેસે એમ નથી, પરંતુ વિષયને થોડું લગતું હતું કે આ પ્રમાણે પણ જીવ કર્મથી છૂટો પડી શકે છે. પણ એ કોઈક મહાત્મા લખ્યું તેનો આમાં નંબર લાગે કે આટલી રીતે કરતા 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 એકદમ વિવેક જ્ઞાન કર્યા કરે, છૂટો પાડ્યા કરે છે આત્માને, અને પછી પોતાના સ્વરૂપ મર્યાદામાં આવી જાય છે. બસ આ મારો આત્મા છે, આત્મા હાથમાં આવી જાય છે. અહીંયા આ પત્રને અહીંયા વિરામ આપીએ છીએ. આગળ 755 પત્ર. હવે અહીંયા પરમ કૃપાળુ દેવ કહે છે કે આટલે સુધી આપણે વિચારણા કરી કે દુઃખનું સ્વરૂપ શું, દુઃખના મૂળ કારણો શું, દુઃખને આ ટાળવાના ઉપાય શું, એક સંક્ષેપમાં કહીએ છે, કહ્યું નથી. એટલે આ વચનામૃતના પત્રોથી જે કંઈ થોડી ઘણી સમજ યથાશક્તિ થઈ તે કરી છે. હવે પરમ કૃપાળુ દેવ કહે કે તે હવે તે યથાર્થ છે કે કેમ તેનું અવલોકન કરે. આ કોણ કહે છે? કોણ અવલોકન કરવાનું છે? પરમ કૃપાળુ દેવ. અવલોકન કરીએ કે આપણે આજે અત્યાર સુધી જોઈ ગયા એમાં એક જ વાત આવે કે જે ઉપાયો દર્શાવ્યા છે તે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, અથવા તે ત્રણનું એક નામ સમ્યક મોક્ષ છે. અત્યાર સુધી કહ્યું કે આત્મજ્ઞાન વિના કોઈ પણ દિવસ દુઃખનું ટળવું થવું નથી. તો અહીંયા કહ્યું કે હવે તે યથાર્થ છે કે કેમ. આપણે બધું નિર્ણય તો કર્યો પરમ કૃપાળુને, હવે સાચા છે કે કેમ એના ઉપર પરમ કૃપાળુ દેવ અવલોકન કરે છે કે આપણે તપાસીએ કે આપણે જે બધું શોધ્યું એ સાચું છે કે કેમ તેનું અવલોકન પરમ કૃપાળુ દેવ અહીંયા કરી રહ્યા છે. તો કે જે ઉપાયો દર્શાવ્યા છે અત્યાર સુધી દુઃખનું સ્વરૂપ, એના કારણો અને ઈલાજ, અને હવે દુઃખનું સ્વરૂપ ભૂલી જાઓ, કારણ પણ મળી ગયું છે અને ઈલાજ પણ મળી ગયા છે. જસ્ટ આપણે એટલું જ તપાસવાનું છે કે આ ઈલાજ જે મળ્યા છે એ સાચા છે કે કેમ, એના ઉપર હવે પરમ કૃપાળુ દેવ આ પત્રનો ઉત્તરાર્ધ જોઈએ છે. હવે આગળનો ભાગ જોઈ ગયા. હવે જે ઉપાયો દર્શાવ્યા છે, જે કંઈ ઉપાય દર્શાવ્યા છે તે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર્ય. એટલે આને આપણે શું કહીએ? રત્નત્રય કહીએ. 3 રત્નો છે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર્ય. આ દુઃખ મટાડવાનો મુખ્ય ઉપાય છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રણી મોક્ષ માર્ગસ્ય. તત્વાર્થ સૂત્રમાં પણ ઉમા સ્વાતિએ પહેલા શ્લોકમાં આનું વર્ણન કરી દીધું કે આ મોક્ષના માર્ગનો ઉપાય છે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરો, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર આવશે અને એ ત્રણનું એક થશે. તેને શું કહ્યું? સમ્યક મોક્ષ કહ્યું છે. તો અહીંયા કારણ કે આ ખૂબ જ પ્રચલિત, આ ખૂબ જ એમ કે આપણા જૈનોમાં પ્રચલિત કે ભાઈ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, અને જે આ પરમાર્થ પ્રેમી છે તે એને પ્રાપ્ત કરવા માટે સાધના કરે છે. જેને પરમાર્થ, જેને છૂટવું છે તે શાને માટે પ્રાર્થના કરે છે? મોક્ષ માટે તો કહીએ છીએ, પણ મોક્ષ માટે તો તારા વિવાહ તો થયા નથી, તું કે મારે લગ્ન થવાના છે, તો કે સમ્યક દર્શન વગર કઈ રીતે જવાનું છે? તો અહીંયા કહ્યું કે આ સમ્યક દર્શન માટે હું આ સાધના કરું છું. એટલે અહીંયા કે જે ઉપાય દર્શાવ્યો છે એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, અને આને સમ્યક મોક્ષ કહ્યો છે. અને આ સમ્યક મોક્ષમાં આ 3 વસ્તુ આવી જાય છે. સમ્યક મોક્ષમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ 3 આવી જાય છે. એટલે પરમ કૃપાળુ દેવ મૂળ માર્ગમાં કહ્યું જ્ઞાન દર્શન ચારિત્રની શુદ્ધતા રે એકપણે અને અવિરુદ્ધ મૂળ માર્ગ સાંભળો જીનનો રે તે 3
ત્રણેય ભેદ પરિણામથી રે જ્યારે વર્તે તે આત્મા રૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે તે માર્ગ જીનનો પામ્યો રે કેવા પામ્યો તે નિજ સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એટલે રત્નત્રય એટલે એક પણ જયારે થાય છે, ત્રણે ત્રણ નું મળવું, એક થઈ જવું એ સમ્યક મોક્ષ છે. અને માર્ગનું સ્વરૂપ આ પરમ કૃપાળદેવે આ મૂળ માર્ગ ખંભાતમાં લખ્યો છે, જે આપણે આગળ જોઈ ગયા. આનંદમાં, માફ કરજો, આનંદમાં લખ્યો છે. ખંભાતમાં જે પ્રસંગ બનેલો તેને અર્થે લખાયેલું છે. એટલે માર્ગ સ્યાદવાદ છે તે પણ શું છે કે સમ્યક એકાંત એવા નિજ સ્વરૂપની પ્રાપ્તિ કરવા સિવાય બીજા અન્ય હેતુએ ઉપકારી નથી. સ્યાદવાદ માર્ગ પણ સમ્યક એકાંતિક એવા પોતાના આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરવા સિવાય બીજા અન્ય હેતુથી ઉપકારી નથી. તો સ્યાદવાદ માર્ગ તો આપણે મળ્યો છે એમ, પણ એમાંથી પણ એક જ પ્રાપ્ત કરવાનું છે. માર્ગ જુદી જુદી રીતે આપ્યા છે, નયો જુદી જુદી રીતે આપ્યા છે, પણ એમાંથી આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરવી એ જ ઉપકારી છે. હવે પરમ કૃપાળદેવ સ્પષ્ટતા આગળ કરે છે કે જે ઉપાય દર્શાવે છે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, આ વચનામૃતના પ્રકરણના આધારે આપણે જોયું. અને તેમાં પણ અહીંયા વાત કરી કે પ્રથમ સમ્યક દર્શન મૂક્યું, પ્રથમ સમ્યક દર્શનની વાત કરી. તો પરમ કૃપાળદેવના વચનોમાં પહેલા જોઈ લઈએ કે સમ્યક દર્શન એટલે શું, સમ્યક જ્ઞાન એટલે શું અને સમ્યક ચારિત્ર એટલે શું. પછી આપણે આગળ વધીએ. પરમ કૃપાળદેવે અહીંયા આપ્યું છે કે સમ્યક જ્ઞાન એટલે કે આત્માને યથા તથ્ય જાણવો, તે આત્માને જેમ છે તેમ જાણવો એ સમ્યક જ્ઞાન કહેવાય છે. અને આત્માને જેમ છે તેમ પ્રતીતિ થવી, શ્રદ્ધા થવી એ સમ્યક દર્શન. અને આત્મા સ્થિર કરવો, આત્માનો સ્વભાવ સ્થિર સ્વભાવ છે, જોવું, જાણવું અને સ્થિર થવું. જોવું એટલે સમ્યક દર્શન, જાણવું એટલે સમ્યક જ્ઞાન અને સ્થિર થવું એટલે સમ્યક ચારિત્ર. તો આત્માનું યથા તથ્ય જેમ છે તેમ જાણવો તે જ્ઞાન થયું, સમ્યક જ્ઞાન. અને એની જેમ છે તેમ પ્રતીતિ થવી તે સમ્યક દર્શન. અને આત્મા સ્થિર થાય તે સમ્યક ચારિત્ર છે. આમ ઉપદેશ છાયામાં પાના નંબર 718 ઉપર પરમ કૃપાળદેવનો ખુલાસો કર્યો છે. પણ અહીંયા ખૂબ જ સુંદર વાતની પરમ કૃપાળદેવ સમજણ આપે છે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રમાં સમ્યક દર્શનની મુખ્યતા ઘણે સ્થળે તે વિતરાગોએ કહી છે. અત્યાર સુધી જોતા આવ્યા કે જે માર્ગની આપણે આશરો લઈ અને જે ઈલાજ ઉપર આપણે આવ્યા છે કે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર આ પ્રાપ્ત સિવાય કોઈ દિવસ, થયા સિવાય કોઈ દિવસ આ દુઃખ મટવાનું નથી. તો અહીંયા કહ્યું કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રમાં સમ્યક દર્શનની મુખ્યતા ઘણે સ્થળે તે વિતરાગોએ કહી છે. પરંતુ સમ્યક દર્શનને વિતરાગ ભગવંતોએ આગળ મૂક્યું છે, કારણ કે સમ્યક દર્શનથી મોક્ષની શરૂઆત થાય છે. પણ આ ફકરો જે સમજીએ છે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રમાં સમ્યક દર્શનની મુખ્યતા ઘણે સ્થળે તે વિતરાગોએ કહી છે. આત્માની પ્રતીતિ થવી, શ્રદ્ધા થવી એ સમ્યક દર્શન છે. અને વિતરાગ પુરુષોએ એને આગળ મૂક્યું છે હંમેશા, કારણ કે એનાથી મોક્ષની શરૂઆત થાય છે, સંસારના અંતની શરૂઆત થાય છે અને મોક્ષની શરૂઆત થાય છે. સંસારના અંતની શરૂઆત થાય છે એટલે એને આગળ મૂક્યું છે. પણ આપણે અહીંયા પરમ કૃપાળદેવ કહે કે જો કે સમ્યક જ્ઞાનથી જ સમ્યક દર્શનનું પણ ઓળખાણ થાય છે.
સમ્યક જ્ઞાનથી સમ્યક દર્શનનું ઓળખાણ થાય છે. તો આપણે એની સમજ કરીએ કે સમ્યક જ્ઞાનથી જ મૂકો છે, સમ્યક દર્શનનું ઓળખાણ થાય છે. પણ આપણે તો એમ કહી દઈએ કે સમ્યક દર્શન વિના બીજું બધું નકામું એમ. પણ સમ્યક જ્ઞાન કે સમ્યક દર્શન ને કોણ સહાયભૂત છે? સમ્યક દર્શન પ્રગટાવવામાં સમ્યક દર્શનનું હેતુભૂત કોણ છે? તે પરમ કૃપાળુદેવ કે જો કે સમ્યક જ્ઞાનથી જ સમ્યક દર્શનનું ઓળખાણ થાય છે. સમ્યક જ્ઞાનથી જ સમ્યક દર્શનનું ઓળખાણ થાય છે. એટલે પરમ કૃપાળુદેવના આ વચનામૃતથી, આ વચનથી માર્ગની સ્પષ્ટતા થાય અને કરીએ છે કે કોને સમ્યક દર્શન થાય, સમ્યક દર્શન કોને થાય અને તેનું કારણ શું છે. આપણે કહી દઈએ કે સમ્યક દર્શન છે તો કે નથી, પણ સમ્યક દર્શનનું કારણ કોણ છે? સમ્યક દર્શન કોને થાય? તો કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રમાં સમ્યક દર્શનની મુખ્યતા ઘણે સ્થળે મૂકી છે. ઘણે સ્થળે તે વિતરાગોએ કહી છે એમ સમ્યક દર્શનની મુખ્યની શરૂઆત થાય, પણ સમ્યક જ્ઞાનથી જ સમ્યક દર્શનનું ઓળખાણ થાય છે. જ્ઞાનથી સમ્યક દર્શનનું ઓળખાણ થાય છે. વચનામૃત 358. ખૂબ જ ક્રમબદ્ધ માર્ગનું પીરસો છે પરમ કૃપાળુદેવ. ખૂબ જ ક્રમબદ્ધ માર્ગ આપ્યો છે. એટલા માટે આ વચનામૃતના પાના આપણે ફેરવીએ છીએ. એટલે અહીંયા મંગલાચરણમાં જ પરમ કૃપાળુદેવ મૂકી દીધું. આપણે વિચારણા સાની કરીએ છીએ? આપણે કહીએ કે સમ્યક દર્શન વિના બધું નકામું છે, પણ સમ્યક જ્ઞાનથી જ સમ્યક દર્શનનું પણ ઓળખાણ થાય છે. એટલે વિચારણા એ થાય છે કે સમ્યક દર્શન કોને થાય અને એનું કારણ શું? કોઈ કે આપણે આને સમ્યક દર્શન થયું, પણ એનું કારણ શું હતું? તો કે સમ્યક જ્ઞાનથી સમ્યક દર્શનનું ઓળખાણ થાય છે. વચનામૃત 358. પરમ કૃપાળુદેવ કહે કે જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોધ પામ્યો છે. ખ્યાલ આવ્યો? જગતના અભિપ્રાયથી આ જીવ પદાર્થનો બોધ પામ્યો છે. એટલે કે આત્માનો બોધ કોની પાસે પામ્યો? આની પાસે પામ્યો. આ એક જ્ઞાની, આ એક જ્ઞાની, આ એક જ્ઞાની. આને અમે સાંભળવા ગયા, આને પણ સાંભળવા ગયા. બહુ સુંદર વાત કરે છે. પણ અહીંયા તો કહ્યું કે જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોધ પામ્યો છે. એટલે જ આપણું આ પરિભ્રમણનું કારણ છે. એમણે કહ્યું ને એમાં કોઈ ખોટું હોય નહીં, એટલે આપણે જિંદગી ભર જ કર્યા કીધું અને પછી હાથમાં કઈ આવ્યું નહીં. આખી રાત દળ્યું અને કુરડીમાં. પણ પરમ કૃપાળુદેવ કે જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યો નથી. અને જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામ્યો છે તે જીવને સમ્યક દર્શન થાય છે. તો આ સમ્યક દર્શન આવ્યું ક્યાંથી? સમ્યક દર્શન આવ્યું ક્યાંથી? જ્ઞાનીના બોધથી. માફ કરજો, જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો એટલી સુંદર વાત મૂકી છે પરમ કૃપાળુદેવે કે જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોધ પામ્યો છે. એટલે એનું મિથ્યાત્વ હતું તેનાથી વધારે ગાઢું થયું. પણ જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થનો બોધ પામ્યો નથી. પછી લખ્યું કે જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામ્યો છે તે જીવને સમ્યક દર્શન થાય છે. સમ્યક દર્શન આવ્યું ક્યાંથી? જ્ઞાનીના અભિપ્રાયથી. જ્ઞાનીનો બોધ જ્ઞાન કહેવાય કે અજ્ઞાન કહેવાય? જ્ઞાન કહેવાય. જ્ઞાનીનો બોધ જ્ઞાન કહેવાય કે અજ્ઞાન કહેવાય? જ્ઞાન કહેવાય. અને જ્ઞાનીના જ્ઞાનથી
આ સમ્યક દર્શન થયું તો સમ્યક દર્શન આવ્યું ક્યાંથી? જ્ઞાનીના જ્ઞાનમાંથી. એટલે પરમ કૃપાળુદેવે અહીં લખ્યું કે જેમ કે સમ્યક દર્શન પણ વિતરાગ ભગવંતોએ આગળ મૂક્યું છે. જો કે સમ્યક જ્ઞાનથી જ સમ્યક દર્શનની ઓળખાણ થાય છે. જ્ઞાનીના બોધથી જ સમ્યક દર્શનની ઓળખાણ થાય છે. કારણ કે જ્ઞાની પુરુષનો બોધ એ જ્ઞાન છે અને જ્ઞાન પુરુષ એમ કે અમારા અભિપ્રાયથી જે બોધ પામે છે તે જીવને સમ્યક દર્શન થાય છે. તો જ્ઞાનીનો બોધ અહીંયા કારણભૂત થયો છે. તો જ્ઞાનીનું જ્ઞાન અજ્ઞાન કે જ્ઞાન તો કે જ્ઞાન, તો જ્ઞાન વડે આ સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ છે. આ સમજ આ વચનની આટલી થાય છે. પણ તો પણ વધારે ઊંડાણમાં નથી જતા, તો પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ વગરનું જ્ઞાન અહીંયા એટલી બંનેની સગાઈ બતાવે છે, બંનેનું અન્યોન્યપણું બતાવે છે, બંનેનો સંબંધ બતાવે છે. They are very 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 good friends. સગાઈ બતાવી છે બંનેની, અન્યોન્યપણું બતાવ્યું છે, સંબંધ બતાવ્યો છે કે તો પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ વગરનું જ્ઞાન સંસાર એટલે દુઃખનો હેતુ રૂપે હોવાથી સમ્યક દર્શનનું મુખ્યપણું ગ્રહણ કર્યું છે. પરમ કૃપાળુદેવે કહ્યું કે વિતરાગ ભગવંતોએ ઠેકાણે ઠેકાણે સમ્યક દર્શનને આગળ મૂક્યું છે. એ શાને માટે એટલું જણાવવા માટે પરમ કૃપાળુદેવે આ 3 લીટીમાં મૂક્યું છે. પછી સમજ આપણે કરવાની રહી કે આ સમ્યક દર્શનને આગળ કેમ મૂક્યું. કારણ કે સમ્યક દર્શન જ્ઞાનીના બોધથી થાય છે, તો પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ વગરનું જ્ઞાન અન્યોન્ય છે. નું જ્ઞાન સંસારનો હેતુ થાય છે, સંસાર છે તો દુઃખનો હેતુ થાય છે. એટલા માટે સમ્યક દર્શનનું મુખ્યપણું આ ગ્રહણ કર્યું છે. તો અહીંયા સમ્યક દર્શનને કેમ આગળ મૂક્યું તેનો ખુલાસો પરમ કૃપાળુદેવે કર્યો કે અન્યોન્ય પણ બતાવ્યું છે, બંનેનો સંબંધ, કે આનાથી સમ્યક દર્શન થાય છે. પણ સમ્યક દર્શન વગરનું જ્ઞાન, આત્માની પ્રતીતિ વગરનું જે જ્ઞાન છે તે જ્ઞાન સંસારનો હેતુ થાય છે. તે જ્ઞાન સંસારનો હેતુ સમજવું અત્યંત મુશ્કેલ છે. કારણ કે લખનાર પુરુષે ખૂબ ઊંચી ભાષામાં મૂક્યું છે, પણ સરળ રીતે કે શાને માટે વિતરાગ ભગવંતોએ સમ્યક દર્શનને આગળ મૂક્યું છે. તો કે એનું અન્યોન્યપણું છે, બંનેનું સંબંધ છે એટલો. તો પણ એમ કે સમ્યક દર્શનની પ્રાપ્તિ વિનાનું જ્ઞાન એ સંસારનો હેતુ હોવાથી સમ્યક દર્શનને આગળ મૂક્યું છે. કે જીવને સમ્યક જ્ઞાન આવ્યું છે પણ સમ્યક દર્શન નથી તો નકામું થઈ જાય છે, તો એને સંસાર જ છે. એટલે સમ્યક દર્શનને આગળ રાખે કે મને આ મારા આત્મામાં શ્રદ્ધા છે, જ્ઞાની પુરુષના વચનમાં શ્રદ્ધા છે, અને જ્ઞાની પુરુષથી પ્રાપ્ત થયેલું જ્ઞાન સમ્યક દર્શનને લઈને અજ્ઞાનને જ્ઞાનમાં પરિણમાવે છે, અજ્ઞાનને જ્ઞાનના પરિણામે છે. સમ્યક દર્શનનું પણ કારણ સદગુરુદેવ કૃપાળુની વાણી સર્વયા પૂર્વ સુહેતુ નમો પ્રભુ રાજ પદે ઉલટાવ્યું. એટલે કે સમ્યક દર્શન વિના જીવને જ્ઞાન ન થાય એમ આપણે કહીએ છીએ, પણ પરમ કૃપાળુદેવ કહે કે જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ અર્થે સમ્યક એટલે કે જ્ઞાનીના બોધની આવશ્યકતા છે, જરૂર છે, અને એ જ સમ્યક દર્શનનું કારણ છે. અને જ્ઞાનીના બોધ જ્ઞાનથી જ સમ્યક દર્શન જીવને પ્રાપ્ત થાય છે. પછી કહ્યું કે તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ. બીજી રીતે સમજીએ કે જિજ્ઞાસુ થયો છે જીવ, તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ તો પામે. હવે કોઈ પૂછવાની જરૂર બીજે રહી, ઘણું ઊંડાણમાં લઈ શકાય, પણ આ બે જ, એક આત્મસિદ્ધિ અને આ વચનામૃતના પત્રથી થાય કે સમ્યક દર્શન થવા માટે જ્ઞાનીના બોધની આવશ્યકતા છે. જ્ઞાનીનો બોધ જ્ઞાન સ્વરૂપ છે, એટલે એમ સિદ્ધ થાય કે સમ્યક દર્શન માટે સમ્યક જ્ઞાનની આવશ્યકતા છે.
પરંતુ સમ્યક દર્શન વિનાનું જ્ઞાન એ દુઃખનો હેતુ થાય છે, એટલે એની મુખ્યતા બતાવે છે. કારણ કે સમ્યક દર્શન કહેવાનું કારણ એ મોક્ષની શરૂઆત થાય છે. એટલે જીવને સમ્યક દર્શન થયા પછી એની મતિ, શ્રુત, જ્ઞાન, આ બધું જ્ઞાન છે ને એ સમ્યક થવા માટે, બધી જ વસ્તુ સમ્યક થવા માટે, સમ્યક જ્ઞાન અને પરિણામે એમ કે તમે વિચાર કરો કે ઇન્દ્રભૂતિ પાસે કેટલું બધું જ્ઞાન હતું. એમ પંડિતો એની પાસે હાથ જોડી દેતા કે અમારું કામ નહીં મળે એની સાથે, કેટલું બધું જ્ઞાન એમની પાસે હતું. એમ કે પણ એનું જ્ઞાન કયું હતું? અજ્ઞાન, ગૂંચવાયેલું, સુપ્ત હતું. અને જેવા પ્રભુના દર્શન, કારણ કે આટલું બધું જ્ઞાન હતું પણ સંસારનું જ કારણ થતું હતું. એમ ન જાણ્યો નિજ રૂપ કો, સબ જાણ્યો સબ ફોક હોત. આસ્વા પરિશ્રમમાં, આશ્રમ સંવાદમાં વાત કરી પરમ કૃપાળુ કે ન જાણ્યો નિજ રૂપ કો, સબ જાણ્યો સબ ફોક, જબ જાણ્યો નિજ રૂપ કો, જબ જાણ્યો નિજ રૂપ કો, તબ જાણ્યો સબ લોક. સર્વ લોકનું જાણવું એ પણ આત્મ પ્રાપ્તિનું જ કારણ છે. અને એક આત્મા જાણ્યાથી સર્વ લોક પણ જણાય છે. મને એક્ઝેક્ટ ખ્યાલ નથી કયો પત્રથી 631 કે હોવો જોઈએ, પણ સર્વ જાણ્યાનું ફળ પણ એક આત્મ પ્રાપ્તિ છે. અને આત્મ પ્રાપ્તિ કરવાનું પણ ફળ કે સર્વ પદાર્થને, સર્વ લોકને જાણી શકે છે, એ રીતનું વચન છે. કઈ વાંધો જવા દો. પરંતુ ઇન્દ્રભૂતિ પાસે આટલું બધું જ્ઞાન હતું, પરંતુ એ જ્ઞાન એને સંસારનું જ કારણ થયા કરતું હતું. પણ જેવા મહાવીર ભગવાનના દર્શન થયા અને જેવા મહાવીર ભગવાનનો બોધ સાંભળ્યો તો એ અજ્ઞાન જ્ઞાનમાં પલટાઈ ગયું. એ ઇન્દ્રભૂતિ ના રહ્યા પણ ગૌતમ સ્વામી બની ગયા. ગૌતમ સ્વામી બની ગયા. જ્ઞાન હતું પણ સમ્યક દર્શન એને અજ્ઞાનને જ્ઞાનમાં પરિણામ આવે છે. એટલા માટે પણ સમ્યક દર્શન આગળ વધ્યું છે. જ્ઞાન તો હતું જ એમ, પણ માત્ર મહાવીર ભગવાનના દર્શનથી એટલું જ ના. ઇન્દ્રભૂતિ અંદર શું થાય છે તમને તે પણ અમને ખબર છે. પણ ઇન્દ્રભૂતિ પૂછે કોને? હું જ અહીંયા બેઠો છું, હવે મને શંકા થઈને હું પૂછું કોને? નહીં તો આ ખુરશી જતી રહી. આગળ કોણ પછી બેસાડે આપણને? આ જીવને માન છે. મહાવીર ભગવાને કહ્યું કે તમારો શું અંદર ગૂંચવાડો છે તે પણ ખબર છે. ત્યારે નહીં તો પહેલા એને નામ દઈને બોલાવ્યું ને પ્રભુએ કે આવો ઇન્દ્રભૂતિ, આ તો મારું નામ જાણે છે. પણ તરત જ અંદર બેઠેલું માન છે ને એ કે તું ભૂલો પડે છે કેને કે મારું નામ કોણ નહીં જાણે. પછી કહ્યું ને કે તમને અંદર શું છે તે અમને ખબર છે. ત્યારે એમણે હાથ જોડી દીધા કે તમને આત્મા છે કે નહીં એ વિશે શંકા છે ઇન્દ્રભૂતિ? તો કે હા પ્રભુ. અહીંયાથી જ એમનું જ્ઞાન એમને ઇન્દ્રભૂતિમાંથી ગૌતમ સ્વામીમાં બદલાવ્યું. 4 જ્ઞાનના ધરતા કરી દીધા, કેવળ જ્ઞાની બનાવી દીધા અને મોક્ષે પહોંચાડી દીધા માત્ર દર્શન અને બોધથી. એટલે અહીંયા પરમ કૃપાળદેવે કહ્યું કે સમ્યક જ્ઞાનથી સમ્યક દર્શનનું ઓળખાણ થાય છે. અને તો પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ વગરનું જ્ઞાન સંસાર એટલે દુઃખના હેતુરૂપ હોવાથી સમ્યક દર્શનને આગળ મૂક્યું છે. એટલે પરમ કૃપાળદેવે વચનામૃત 21 પણ લખ્યું છે કે શ્રી ગૌતમને 4 વેદ પઠન કરેલા જોવાને શ્રીમદ મહાવીર સ્વામીએ સમ્યક નેત્ર આપ્યા હતા. એનાથી આમ ઓળખાય એમ છે નહીં. પરમ કૃપાળુદેવ નો બોધ આપણને માને કે આપણે આ મળી ગયું છે. મહાવીર ભગવાનનો બોધ ઇન્દ્રભૂતિને એમ થાય કે હું આટલું બધું જાણું છું, હવે તો હું સમજી લઈશ. પણ હે ઇન્દ્રભૂતિ, તું મારા બોધને સમજી ના શકીશ, એટલે હું તને સમ્યક નેત્ર આપું છું. જેમ અર્જુનને કહ્યું દ્વારકાધીશ કૃષ્ણે કે અર્જુન ઉભો રહે, હું તને સમ્યક નેત્ર આપું, નહીં તો તું મારા વિરાટ સ્વરૂપને પચાવી નહીં શકશે. મારા વિરાટ સ્વરૂપને તું પચાવી ના શકશે. એમ ભગવાને પણ ગૌતમને 4 વેદ પઠન કરેલા જોવાને
શ્રીમદ મહાવીર સ્વામીએ સમ્યક નેત્ર આપ્યા હતા અને ઉપદેશ છાયામાં એક જગ્યાએ કહ્યું કે ગૌતમ સ્વામીએ મહાવીર સ્વામીને વેદના પ્રશ્નો પૂછ્યા કે જાણે છે કે નહીં, તેનું પ્રશ્નનું સર્વ દોષનો ક્ષય કર્યો છે એવા તે મહાવીર સ્વામીએ વેદના દાખલા દઈ એનું સમાધાન સિદ્ધ કર્યું. સર્વજ્ઞ છે એમ, પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાગ્ય ભૂલી ગયા. આજે સવારે આપણને એમ લાગે કે આ ખોટું છે, પણ વેદાંતી એવા ઇન્દ્રભૂતિને સમ્યક નેત્ર આપ્યા અને એણે જે પ્રશ્ન પૂછ્યા તે જૈન દર્શનથી સમજાવ્યા નહીં, પણ એ મહાવીર સ્વામીએ વેદના દાખલા આપીને એનું સમાધાન સિદ્ધ કર્યું. મહાવીર ભગવાનના 11 ગણધર નથી, ગણધર વાત શરૂ થયો તો 11 ભગવાનને પૂછ્યું, 11 ગણધરે જે પ્રશ્ન પૂછ્યા છે એ આ લબ્ધિ તણા ભંડાર નામનું પુસ્તક છે એમાં આપ્યું છે કે એક પછી પ્રશ્ન પૂછે છે, કર્મ છે કે નહીં, મોક્ષમાં સુખ શાનું, જો ઇન્દ્રિય વસ્તુ જ નથી રહેતી તો મોક્ષમાં સુખ શાનું, એમ પણ પ્રભાસ ગણધરે પૂછ્યું છે. હવે આગળ આપણે જઈએ એટલે મુમુક્ષુને આ વચનામૃત આપણા નેત્રો સમાન છે, સમ્યક નેત્ર સમાન છે કે આમાંથી જ આપણને માર્ગદર્શન મળી રહે છે. કારણ કે આ તો દ્રષ્ટિનો દાતાર છે, પરમ કૃપાળુદેવ દ્રષ્ટિના દાતાર છે કે તો અહીંયા દ્રષ્ટિ ના, ગમે ત્યાં દ્રષ્ટિ ના કરશો, મુનિ બહાર જોશો તો વિક્ષેપનો ભાર નથી. એટલે મુમુક્ષુને આ સમ્યક નેત્રો આપે છે, અહીંયા મુમુક્ષુને નેત્રો આપે છે. પરમ કૃપાળુદેવ કહ્યું કે મહાસાગર કોઈના બાપનો નથી, તેમ ધર્મ પણ કોઈના બાપનો નથી. કોઈ નહીં કહી શકે કે આ અમારો ધર્મ છે, ધર્મ કોઈના બાપનો નથી. એટલે આ વચનામૃત છે આપણા અંતરચક્ષુ જેવા છે અને પરમ કૃપાળુદેવ એ જે વચનો મૂક્યા છે તેમાં એમની ઓળખાણ આપી છે. એટલે ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એ છે કે પરમ કૃપાળુદેવ 397 પત્રમાં લખ્યું ક્ષાયિક સંકેતની દશા સમજાવતા એમ, અને સાથે લખ્યું કે અમે જે લખ્યું છે તે આગમ જ છે, જીનાગમ જ છે, આમ લખ્યું એમણે. તો આગમ જ લખ્યું હોત ને તો પણ પ્રભુ અમને તો હવે શ્રદ્ધા છે એટલે અમે માની જાત, આગમ જ લખ્યું હોત તો પણ પ્રભુ આપણને આ સમજ આપે છે. આપણી એ તો કરુણાના સાગર છે એટલે મુમુક્ષુને દ્રષ્ટિ બંધાવે છે કે જીનાગમ જ છે. અને પછી એના કારણ આપ્યા તો કે કેમ, તે કારણ વચનામૃત 397 મૂક્યા છે કે શાને માટે, અને પછી આ લેખની પામ્યા છે. એટલે આ પુરુષની તુલના કોઈ સાથે કરવા, ઘેલછા પણ કરવી નહીં. એમનો ચિત્રપટ પણ ઘેલછાના કારણે ગમે તેની સાથે મૂકી દેવો નહીં. આ પુરુષની તુલના કરવી હોય ને તો આપણે તીર્થંકરની શ્રેણીમાં એમને લઈ જવા પડશે. અને પૂજ્યશ્રી કહે કે આ તીર્થંકર કોટીના પુરુષ છે, એને પછી આવા છપછપિયા કરતા જ્ઞાનીની સાથે મૂકી દેવાય નહીં, કહેવાતા જ્ઞાનીઓ સાથે કે આ એક જ્ઞાની, આ એક જ્ઞાની. આજે વિચાર કરો, મહાવીર ભગવાન, પરમ કૃપાળુદેવો અને પરમ કૃપાળુદેવ અને એમની સાથે કોઈ ભલતાના બધા ફોટા મૂક્યા કરો તમે તો આ પુરુષની અસાધના થાય છે, મહાવીરની અસાધના થાય છે. આ તીર્થંકર કોટીના પુરુષ છે. જો પરમ કૃપાળુદેવને ખરેખર ઓળખવા હોય તો તમારે એમને તીર્થંકરની શ્રેણીમાં લઈ જવા પડશે અને પછી ઓળખાણ કરવી પડશે. એટલે આપણે કહીએ કે આ કોણ પુરુષ છે? તીર્થંકર કોટીના પુરુષ છે. એટલે આટલી બાળ ઘેલછા કરવી નહીં, આટલું આપણે ઘરે લઈ જઈએ. એટલે જ્ઞાનીનો બોધ સમ્યક જ્ઞાન છે અને તે પછી આપણી વિચારણા છે. જ્ઞાનીનો બોધ છે, આપણી વિચારણા છે. અને એ વિચારણા થવાથી આપણને જ્ઞાન ઉત્પન્ન થાય છે. બોધ સદગુરુનો, વિચારણા આપણી અને જ્ઞાન આપણું જ પ્રગટ થવાનું છે. સમ્યક દર્શનથી સમ્યક જ્ઞાન નિર્મળ થાય છે એટલે આગળ વધે છે જીવન. અહીંયા બીજી એક પણ આપણે ખુલાસો કરી લઈએ કે પરમ કૃપાળુદેવ કહ્યું કે તમને બધાને આ માર્ગ કોઈ પણ રીતે અમે ખુલ્લી રીતે અંબાલાલ સિવાય કોઈ દિવસ અમે આ માર્ગનો મત કોઈને આપ્યો નથી. એમ
અને એ માર્ગ જો તમે તમારું યોગ્યતા લાવો તો આપના પુરુષ, આપનાની સમર્થતા વાળો બીજો પુરુષ તમારે કોઈ શોધવો પડે એમ નથી. આટલી બધી આપણને બાંહેધરી આપી છે અને બધા કહે છે કે અમે વચનામૃતના અભ્યાસી છે, તો આપણે પ્રત્યક્ષની શોધમાં છતાં નીકળ્યા છે અને કેટલાકે શોધ્યા પણ છે પ્રત્યક્ષ. શાંતિભાઈ હતા ને, એ કહેતા કે તમારે લાકડી વાળો જોઈએ છે એમ ને, લાકડી અમને મારે તો અમને વિદ્યા આવે, સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે. ખ્યાલ આવ્યો ને? તો પછી આપણે શોધવા નીકળ્યા છે એમ, અને આપણે કહીએ કે અમને પરમ કૃપાળુદેવની પૂરેપૂરી શ્રદ્ધા છે. તો જ્યારે આપણે પ્રત્યક્ષ પુરુષને શોધવા નીકળ્યા છે અને કેટલાક શોધે પણ છે હજુ, અને કેટલાકે શોધી કાઢ્યા છે, તો એનો અર્થ એમ થાય કે આ જે પરમ કૃપાળુદેવે વચનામૃત 173 વચન લખ્યું છે એ પ્રભુના વચન પર આપણને શ્રદ્ધા નથી. જો એના વચન પર શ્રદ્ધા નથી તો પરમ કૃપાળુદેવ પર આપણી શ્રદ્ધા નથી. અને એમણે તો કહ્યું કે આપવાની સમર્થતા વાળો બીજો કોઈ શોધવા જોવો પડે એમ નથી, તો કે પરમ કૃપાળુદેવ તો નથી અત્યારે. તો આપણે જોઈ ગયા કે પરમ કૃપાળુદેવ પ્રત્યક્ષ છે, બોધ સ્વરૂપે પ્રત્યક્ષ છે, બોધ સ્વરૂપે પ્રત્યક્ષ છે. એમ પૂજ્ય બ્રહ્મચારીજી કહે કે અત્યારે પરમ કૃપાળુદેવ આવે તો આ વચનામૃતથી કઈ બીજું કહેવાના છે, પણ જીવે કરવું નથી અને પ્રત્યક્ષની શોધમાં છે. એટલા માટે કહ્યું કે અહો રત્ન ચિંતામણી, આ જે દેહ છે તે પણ જો સાચા પુરુષની ઓળખાણ કરીને સાચા પુરુષના શરણે જો નહીં કરશે આ ઉપર વચનામૃત 693, તો એ પરિભ્રમણ વૃદ્ધિનો હેતુ હશે. ખાલી જાણકારી માટે આપણે વચનામૃત 449 ઉપર દ્રષ્ટિ કરીએ. પરમ કૃપાળુદેવ વચનામૃત 449 માં વાત કરે છે. આ પત્ર ખંભાતના મુમુક્ષુ કિશનદાસ કૃષ્ણદાસ ઉપર લખાયેલો છે. વચનામૃત 449. આ પરમાર્થ માર્ગના એમનું જે આ સંબોધન કર્યું છે ને એમાંથી જે આપણે વાંચન કરીએ છીએ તે ના ઉપર વિચારણા કરીએ કે પરમ કૃપાળુદેવે આ કૃષ્ણદાસ ખૂબ જ ટૂંકી આજીવિકા વાળા મુમુક્ષુ જીવ પર આ પત્ર લખ્યો છે, પણ સંબોધન શું લખ્યું છે? વૈરાગ્ય આદિ સાધન સંપન્ન ભાઈ કૃષ્ણદાસ. હવે આપણે અહીંયા આપણું ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બતાવવાનું છે. અહીંયા તો મોક્ષ માર્ગના પ્રવાસીને સાધન સંપન્ન કહ્યા છે, અને મોક્ષ માર્ગનું સાધન શું છે? વૈરાગ્ય ઉપશમ આદિ. એટલે આપણું હવે જે સ્ટેટમેન્ટ છે અહીંયા તો મોક્ષ માર્ગના પ્રવાસીનું સ્ટેટમેન્ટ માંગ્યું છે, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, કે તમારી પાસે છે કઈ? અહીંયા કહ્યું કે વૈરાગ્ય આદિ સાધન સંપન્ન ભાઈ કૃષ્ણદાસ. એનો અર્થ એમ થઈ ગયો કે આપણી જેમ આ કૃષ્ણદાસ સંસારના સુખ ભોગ ઉપભોગમાં રાખતા નથી. નક્કી થઈ ગયું. અને લખનાર પુરુષ જ્ઞાની છે. જ્ઞાની કોઈ દિવસ જૂઠું લખી દે, મનને રીઝવવા માટે લખે? જ્ઞાની તો હોય તે ચોખ્ખું જ કહે, ને ચોખ્ખું કહે તે હંમેશા સત્ય હોય. આટલી વૈરાગ્ય સાધન સંપન્નતા કૃષ્ણદાસ પાસે હતી. ઘણા સુંદર પત્રો એમના પર લખાયા છે. એટલે આ સંબોધન જે લખ્યું તે વૈરાગ્ય આદિ સાધન સંપન્ન એ પરમાર્થ માર્ગના પ્રવાસી માટે લખ્યું છે. એટલે કે આ મુમુક્ષુ આપણી જેમ સંસાર સુખને ભોગ ઉપભોગમાં રાખતો માંચતો મુમુક્ષુ નથી, જેને પરમ કૃપાળુદેવ લખે કે વૈરાગ્ય આદિ સાધન સંપન્ન. એટલે એમને આ પત્રમાં લખેલું અને એમાં 3-4 વચન મૂક્યા છે. ખૂબ જ સુંદર પત્ર છે. અને એમાં જે શબ્દો મૂક્યા છે એ શબ્દો ઉપર વિચારણા કરવા માટે આ પત્ર લીધો છે. એ છે છેલ્લો પેરેગ્રાફ આમાં, આના નંબર 372 પર, કે હવે એવો નિશ્ચય કરવો ઘટે છે કે, છે પાસે અલ્પવિરામ મૂક્યું એટલે કે એને ભાર આવે. હવે છે કે જેને આત્મ સ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે,
તે પુરુષ વિના બીજો કોઈ તે આત્મ સ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી. બોધ લેવો તો કોનો લેવો? જ્ઞાની પુરુષનો. એ હવે કહે છે કે હવે એવો નિશ્ચય કરવો ઘટે છે કે જેને આત્મ સ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે, તે પુરુષ વિના બીજો કોઈ તે આત્મ સ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી. અને તે પુરુષથી આત્મા જાણ્યા વિના બીજો કોઈ કલ્યાણનો ઉપાય નથી. તે પુરુષથી આત્મા જાણ્યા વિના આત્મા જાણ્યો છે. હવે આપણી વાત કરીએ છીએ કે આત્મા જાણ્યો છે એવી કલ્પના મુમુક્ષુ જીવે સર્વથા ત્યાગ કરવી ઘટે છે. વચનામૃત 403 કે તે પુરુષથી આત્મા જાણ્યા વિના આત્મા જાણ્યો છે એવી કલ્પના મુમુક્ષુ જીવે સર્વથા ત્યાગ કરવી ઘટે છે. અને તે આત્મરૂપ પુરુષના સત્સંગની નિરંતર કામના રાખી ઉદાસીનપણે લોક ધર્મ સંબંધી અને કર્મ સંબંધી પરિણામે છૂટી શકાય એવી રીતે વ્યવહાર કરવો, જે વ્યવહાર કાર્યમાં જીવને પોતાની મહત્તા આદિની ઈચ્છા હોય તે વ્યવહાર કરવો યોગ્ય નથી. ઘણી સુંદર આપણને આપી દીધો બોધ અને ખૂબ જ ઊંડાણમાં જઈ શકાય. પણ ટૂંકમાં કેવું છે કે હવે નિશ્ચય શું કરો? અભિપ્રાય કોનો લેવો? જ્ઞાની પુરુષનો અભિપ્રાય લેવો. આપણે જ્ઞાની પુરુષના અભિપ્રાયથી જીવને જ્ઞાનની પ્રાપ્તિ થાય ને જ્ઞાનથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. એમ કે એટલે સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન બંનેનું અરસપરસ બતાવ્યું છે. વૈરાગ્યાદિ સફળ તો જો સહ આત્મ જ્ઞાન પ્રેમ આત્મ જ્ઞાનની પ્રાપ્તિ કરવાની. ખ્યાલ બેઠો કે વૈરાગ્યાદિ સફળ તો જો સહ આત્મ જ્ઞાન, વૈરાગ્ય આદિ વિના જ્ઞાન થાય ન અને જ્ઞાન વિના વૈરાગ્ય થાય નહીં. અને લખ્યું કે તેમજ આત્મ જ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન. અરસપરસ છે બંનેનું અરસપરસ છે. એટલે સમ્યક જ્ઞાન વિના સમ્યક દર્શન ન થાય અને સમ્યક દર્શન વિના સમ્યક જ્ઞાન ન થાય. અને સમ્યક દર્શન વિનાનું જ્ઞાન એ સંસારના આ દુઃખનો હેતુ છે. અહીંયા આપણે સત્સંગને વિરામ આપીએ છીએ. હવે જે સૂચના આપવાની